3 લાખ. 3 લાખ રૂપિયા અને ધિરાણ કેટલાનું હતું? એને 3 લાખ લેવા ગયો બીજી વખત અહીં ઉઠાવી દીધા 3 લાખ એના. અચ્છા અચ્છા. એટલે તમારા ભત્રીજાએ તમને કીધું મને પછી તમે મંત્રીને જાણ કરી કે મંત્રીને કે ભાઈ આના પૈસા લીધા તમે તો કે પરદેશ તમે તારે એને કહી દીધું પણ આયા ભર્યા નહીં. આવ્યા હતા આયા. તો પછી એમાં ખેડૂતોના જે જવાબો લીધા એમાં શું લીધું? એમાં જવાબો લીધા ને તો ઈશ્વરભાઈના જવાબમાં એના ઘરની પત્નીના લઈ લીધા બીજી વખત. અચ્છા. અને એના છોકરાના બીજા લીધા, ભર્યા નહીં પણ બીજા લઈ લીધા. અચ્છા. એવા જવાબોમાં બીજા અચ્છા એનો હતું કંઈક 3 લાખ હતું. 3 લાખનું? હા બરાબર. એનો કંઈક 10 લાખ કરી નાખ્યા. ઓ એટલે 10 લાખ માંથી 3 લાખ અમને આપ્યા અને બાકીના 7 લાખ એમને લઈ લીધા. હા. બરાબર. પછી મારો બીજો ભાઈ હતો. અચ્છા. એનું ભાઈ હતું રૂપિયા 2-3 લાખ 2 ધિરાણ હતો. એમણે લીધો જ નથી. નતું લીધું. તો પછી આ 3 લાખ રૂપિયા કોને લીધા? 9 કરોડ 9 લાખ બીજા લઈ લીધા પાસે. અચ્છા. બીજા 9 તેને મારા ડોશીમાં હે અને 2 ભાઈ. અચ્છા. આ 3 નું ઉપાડી લીધું એમને. કૌભાંડ છે તો શું છે એમાં? કૌભાંડમાં જો મહારાજ પોતે હવે હું સભ્ય મને કેરે રાખ્યો ઈ મને કઈ ખબર બરાબર પણ તોય મારા 13 લાખ રૂપિયા મારા માથે છે. ભ્રષ્ટાચાર એક સડો છે ને સડો નાબૂદ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ભ્રષ્ટાચારી જે કર્મચારીઓ હોય છે તેમના સામે ગુનાઓ નોંધવામાં આવતા હોય છે, જેમાં એસીબી અને એડી દ્વારા આવા ગુનાઓ દાખલ કરવામાં આવતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના જે મંત્રીઓ છે તે કૌભાંડો આચરી રહ્યા છે. કેટલાક કૌભાંડો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે, કેટલાકની બાકી છે. ત્યારે આપણી સાથે અત્યારે છાણસરાના સહકારી મંડળીના જે પ્રમુખ છે એ વિગત લઈને આવ્યા છે. શું નામ છે આપનું? રામજીભાઈ મેરાભાઈ. રામજીભાઈ, તમે કઈ સહકારી મંડળીના પ્રમુખ છો? છાણસરા. શું બન્યું છે તમારા ગામમાં? અમારા ગામમાં સાહેબ એવું છે ને, અમારા મંત્રી મેમાભાઈ કુબેરભાઈ અચ્છા એ મંડળી ચલાવે. હા. તે અમે અમારા ખેડૂતોના અમે જ્યારે ઓડિટ વાળા આવ્યા એટલે અમને નોટિસ મળ્યું એટલે મને બધું બહાર પડ્યું. શું બહાર પડ્યું? બહાર પડ્યું એટલે કે મારા 2 છે હતા 5. ખેડૂત લીધા હતા 2, એમાં બોલતા હતા 5. 2 એટલે ધારો કે કોઈ ખેડૂત છે અને 5 લાખનું ધિરાણ કરાવ્યું તો 5 લાખના ધિરાણમાંથી ખેડૂતને કેટલા આપ્યા અને પોતે કેટલા રાખ્યા? ખેડૂતને 2 આપ્યા, પોતે 3 રાખ્યા. પોતે પ્રમુખ છે અને પ્રમુખનું કહેવું છે કે જે મંત્રી છે તેમના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોઈ પણ ખેડૂતને 5 લાખ રૂપિયાનું ધિરાણ હોય તો તેમાંથી 3 લાખ રૂપિયા એ પોતે રાખતા હતા અને 2 લાખ રૂપિયા આપતા હતા. આવું જ હતું ને? આવું. તો તમે તો ત્યાંના પ્રમુખ છો, આ સહકારી મંડળીના પ્રમુખ છો, તો તમે કેમ આ બધું જાણે એમને ના કરી કે આવું કૌભાંડ ના આચરો? એટલે અમે કીધું હતું સાહેબ, મારો ભત્રીજો હતો ઈશાભાઈ રાઘુભાઈ. અચ્છા. તો એને આ લોન પાક લોન લેવા ગયો, એમાં લોન ઉપાડેલી હતી. પણ જે કૌભાંડ હોય છે એ રાધનપુરમાં એક ફરિયાદ હમણાં થઈ, એમાં પ્રમુખનું પણ નામ આવતું હોય છે અને મંત્રીનું પણ આવતું હોય છે. તો તમને આ બધી ખબર નથી? આવી સાહેબ હું માણસ ભલે ખરો પણ 4 ચોપડીમાં લખવા પૂરતો, બાકી સહી પૂરતો, બાકી તમને ખાલી માત્ર ને માત્ર સહી જ આવડે છે? સહી આવડે મને નથી. લેટર પેડ દીધો, મને સિક્કો દીધો. તમારા ભણને તમારે શું કરવું? પણ આરોપી તરીકે કદાચ તમારું નામ આવશે તો સરકાર ભોગવવું પડશે. સાહેબ સરકારી નિર્ણય ભોગવવું પડે સાહેબ. એમને જે ફરિયાદો થતી હોય છે પ્રમુખની જવાબદારી હોય છે અને મંત્રીની જવાબદારી હોય છે. કાયદો સાચી વાત તમારી સાહેબ, પણ હું પણ માણસ મને સહી પૂરતું આવડે, મને વાંચતા લખતા ના આવડે. મેં આજ સુધી સિક્કાનો ઉપયોગ નથી કર્યો, લેટર પેડ ઉપયોગ. તમારા ગામની કેટલી આવી ફરિયાદો હશે ખેડૂતોની કે આટલા જે પૈસા છે એ મંત્રીને? અમારા ગામની આવી ફરિયાદો કેટલી વખત વારંવાર કરી. અચ્છા. પણ અમને બતાવે કેવું કે જાઓ એને શું. તો કેટલા પૈસા ઉપાડ્યા છે અંદાજે? અંદાજે અમારે તો 8 કરોડ નું મને અંદાજ છે. 8 કરોડ? હા. તો પછી આ જે ખેડૂતો છે એમણે કોઈ ફરિયાદો લેખિતમાં કરી કે આવી કોઈ રજૂઆતો કરી? વારંવાર કરી, પણ કોઈ ખેડૂતને બચારાના સામે એમાં હાલ્યું નહીં. એમને તો તમને ક્યારે ખબર પડી આ બધી કે આવું બધું મોટું આ બધું કૌભાંડ ચાલી રહ્યું છે? અમારા જયારે ઓડિટર સાહેબ આયા દેખા અહીંયાની. અચ્છા. એ આયા અને મને અહીંયા મંત્રી કીધું તમે આ નોટિસો વેચતા નહીં. એમની ઓડિટરને કોઈ તમારા ગામના કોઈ ખેડૂતે ફરિયાદ કરી હતી એના પછી આવ્યા કે શું હતું? અમારા ઈશાભાઈ રાઘુભાઈ છે ને. અચ્છા. ઈશ્વરભાઈ રાઘુભાઈ. અને મેં કીધું બેટા પૈસા ભરવાનું કે છે ભરતા નથી. અચ્છા. ઈશ્વરભાઈ રાઘુભાઈ તમારો ભત્રીજો થાય? મારો ભત્રીજો. તો તમારા ભત્રીજાનું કેટલા પૈસા એમણે લઈ લીધા હતા? એના 3 લાખ. 3 લાખ રૂપિયા. અને ધિરાણ કેટલાનું હતું? એને 3 લાખ લેવા ગયો બીજી વખત અહીં ઉઠાવી દીધા 3 લાખ એના. અચ્છા અચ્છા. એટલે તમારા ભત્રીજાએ તમને કીધું પછી તમે મંત્રીને જાણ કરી કે? મંત્રીને કે ભાઈ આના પૈસા લીધા તમે તો કે પરદેશ તમે તારે એને કહી દીધું પણ આયા ભર્યા નહીં. અચ્છા. એટલે તમે કીધું અરજી કરી દે ભાઈ, આ નહીં માને. અચ્છા. ઈશ્વરભાઈ અરજી કરી દીધી. અચ્છા. ઈશ્વરભાઈએ જયારે અરજી કરી એના પછી તમારા ગામમાં રજીસ્ટર આવ્યા હતા? આયા. તો પછી એમાં ખેડૂતોના જે જવાબો લીધા એમાં શું લીધું? એમાં જવાબો લીધા ને તો ઈશ્વરભાઈના જવાબમાં એના ઘરની પત્નીના લઈ લીધા બીજી વખત. અચ્છા. અને એના છોકરાના બીજા લીધા, ભર્યા નહીં પણ બીજા લઈ લીધા. અચ્છા. એવા જવાબોમાં
એટલે ટૂંકમાં મંત્રીએ જે પૈસા છે એ વાપરી નાખે એવું રેકોર્ડ ઉપર આવ્યું. રજિસ્ટરના રેકોર્ડ ઉપર એવું તો આવ્યું ને. આવ્યું મંત્રી જે છે એના દ્વારા જે બીજા ખેડૂતો છે એ રજિસ્ટ્રાર દ્વારા બીજા ખેડૂતોના કોઈ નિવેદનો લીધા હતા એ ટાઈમે? એ બધા ગામના લીધા, આખા ગામના લીધા. આખા ગામના લીધા. આનું આ બધા એમ કોઈના 3 એના 5 કરાર, 5 એના 3 કરાર. અચ્છા, આ બધા માણસો નિવેદન બધી આખા એટલે ટૂંકમાં 5 લાખ હોય એના 3 લાખ રૂપિયા પોતે લઈ લેવાના, 2 લાખ રૂપિયા આ રીતે આપવાના. આ રીતે બધી જે છે એ પોઝિશન તમારા ગામની છે. એ આખા ગામની. તો પછી રજિસ્ટ્રાર સાહેબ એ ટાઈમે આવ્યા, રજિસ્ટ્રાર સાહેબે કીધું હતું કે ફરિયાદ થશે આમાં? રજિસ્ટર સાહેબ કીધું ફરિયાદ થશે એમ? એટલે અમે કીધું ભાઈ સાહેબ આ માણસો બધા કે લાભ લખાયા સાચા, એ કે હું 10 લાખ કરોડ છે ભરી દઈશ. અચ્છા, એવું કીધું? મંડળીના 10 કરોડ ભરવા તૈયાર છું. પ્રમુખનું એવું કહેવું છે કે જ્યારે રજિસ્ટર આવ્યા અને એ ટાઈમે રજિસ્ટરને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગામ લોકો દ્વારા જ્યારે રજિસ્ટર ત્યાં નિવેદનો લેતા હતા એ સમય દરમિયાન એક વિડીયો ગામ લોકોએ લઈ લીધો હતો. તો આ પ્રથમ વિડીયો જોઈશું અને ત્યારબાદ વધુ ચર્ચા કરીશું. અહીંયા જે બોલે છે બરાબર, એ તો તમારી ફરજ આવે ને. અમે તો થિયરી લઈને ફરીએ 24 કલાક પછી બાદ શું કરીએ? હા, અહીંયા જે ધિરાણ બોલે છે એને મારે ખરાઈ તો કરવી પડે કે નહીં? આ કેટલા વર્ષનું ધિરાણ બાકી છે? કેટલા વર્ષનું બાકી? હા, કેટલા વર્ષનું બાકી? અહીંયા બોલે જો તમે બધા ટીવી નું ના ટીવી નું બોલે છે, ચોરી નું બોલે. તમે ટપાલું લખી એ પ્રમાણે ધિરાણ બાકી બોલે જ છે ને. અમારી ગાડી પડી ટપાલું, હા, એ પ્રમાણે એમાં ધિરાણ બાકી છે. એ તો જે આવશે લઈ લે, જે ધિરાણ છે એમની તાકા બાકી છે. એમાં તમે અજા પ્રમાણે ડાયરેક્ટ ટપાલ લખી અજા પ્રમાણે ધિરાણ બાકી છે. કેમ? અજા પ્રમાણે જોવો અને એમાં ટપાલ લખી ના લે. અજા ભાઈ પરમા ભાઈ અહીંયા આ 2,63,870 બોલે છે બરાબર છે. એ મારે એને પૂછવાનું છે. જગમાલ કલાનું જોવો તમે, આમાં બધા ને ટપાલ આપી છે, દરેકને ટપાલ આપી છે. દરેકને મોટા બદલાવા છે ધંધા કરો જે હાસી વાત કરો ને. તો મારે દરેકને ટપાલ આપી. એક ઓડિટર પૈસા ભર્યા એને તમે ટપાલ વાળો ના ભર્યો ને ટપાલ વાળો. ટપાલ ખેડૂતની રાડું અમારે ત્યાં ભરવા ટપાલ ફરજિયાત આવી. સમજ્યા? હું એક ઓડિટર છું, એક 84 ઓડિટર તો હાચે, પણ તમે મને જોઈન તો આલો કે મે પૈસા ભર્યા ટપાલ સારો આલો. 31/25 આ વસ્તુ સમજ્યા? આ વસ્તુ જોબળો થઈ મારા જાપાની હે. મારે 31/25 અંતે જે ઓડિટમાં જે ખરાઈ કરવાની થાય છે ઓડિટરની ભૂમિકા તંદર ભેજો તમે ગાડા બનાવી કરી મેકો. હા, ભેજો મને કહે છે કે મેં ધિરાણ લીધેલું છે તો હું આમાં લેવાનું છું, કે નથી મળ્યું તો ના મળે. જે વ્યક્તિ જે કર્યું છે તો કહેવાનું છે ને, સાચું જ કહેવાનું છે. હા, તો સાચું પૈસા ના ભર્યા તો સાચું કે એ તો કે જ ને, કેમ ના કે યાર? કે સાચું ઓડિટર તરીકે મારી ફરજ આવે, મારે બધું જોવું પડે છે. ખાલી પણ તમારે કઈ પૂરું કરવાનું છે. હા, બોલો. આપણે બધા આવી ગયું બાકી એ કરું ફોન. તમે જહાબ મને ફોન કરતા રહે એમ મારતા રહો. ફોન લાવ્યો છે તમે. બોલો બેડો જે હોય લાવડો. તો ના પાડી એને ના પાડી લાવ. અલ્લા ડાંડો તો 500 નો કાઈ નથી. હું બે કીધું ગાડી મેકો માથા પર થઈ કે હું દઈ દી. બીજું શું કરે તમે તો ડાંડો દી ના તો ફોન કરો. જે બાકી હોય પેલે નાઈ જોડો અમે જોઈ લેવડો તમારું છે બેડો. ગાડા બંધ તમે લખ્યું કયા ના કશું લખીને પે આયા નહીં. આ તો કાય વાત તમે ગાડા વાજાવ ધીરજ જે છે એ ચાલુ હોય ને એ તો બધી તમારા ખાતે 1.5 લાખ 1.5 લાખ મારા ખાતે બરોબર 3 લાખ તમારું દીધું હે અમારે આ ભરી દીધો. એ તો તમે ચિંતા છોડો. તમે તમારા બધાને પહેલા જ ભરવાના એ માણસ ના પાડે તો શું કિંજે તો વાત થઈ. હવે તમે પછી મારા ઘર બંબાલ કરજો. તમે અત્યારે જાઓ પછી વાત કરજો. આપણે એમને નોટિસ આપી છે. અમને તો મારી જોડે ખરાઈ કરવી છે, નોટિસ લઈને આવશે બરાબર છે. પછી કોઈ રજૂઆત નહીં આવે. હા, ના આવજો કશો વાંધો નહીં. હું બેઠો રજૂઆત લેવો.
તમે ચિંતા ના કરો ધંધા કદી 10 કરોડ મંડળીના ભરણ થશે ને તો મેમાં કબીર ભરતી એમાં ના મોજાવ તમે હા ના આવજો કશો વાંધો નહીં હો. હું બેઠો રજૂઆત દેવો વાપરવા તમે ચિંતા ના કરો ધંધા કદી 10 કરોડ મંડળીના ભરણ થશે ને તો મેમાં કબીર ભરતી એમાં ના મોજાવ તમે હા તમે ખેડૂતોને કોઈ બીજો નહીં કોઈ ધમકી ના આપજો અને જેના હાથા પૈસા છે ને તમે એક લઈ જાઓ. અમે ભારતના ભાગરૂપે જે કામ કરી રહ્યું છું જે નિયમ પ્રમાણે જે તમે આવા માણસ નથી બેંકનો સભાસદ નહીં બદલો આના 24 કલાક આગે બે લાખી હાક રાખી આવા કરવા વાતો કરીને તમે વધારે ઉછેરા કરો કોણ ઊંધા ઉછેરે હા અમે કોઈ હાજર નહીં અમને તો લોકો અહીંયા ઈ લોકો આગળ લાઈન બે લાઈ કરે તમે ખોટી વાત ના કરો. તમારો સમયનો ઓડિટ છે તમારે ફરજિયાત અહીંયા 17 તારીખે હાજરી આપવી પડે. તમે એ દિવસે હાજરી નહીં આપી. અમે નથી આ બોર્ડ તારીખ હતી 11 તારીખે તમારા નવા મંત્રીને મેં નોટિસ પાઠવી છે, તમારી કમિટીને પાઠવી છે, પણ તમે તેમ છતાં અલા અમારે આ ગામનો કેસ હતો સણાસણનો 20 જણાનો એમાં હું હતો મેં 10 વાગ્યા તો મેં ફોન કર્યો એક વસ્તુ સમજો, એના પછી તમારે મને ફોન કરવો છે, મળવું પડે કે ભાઈ હું આવું છું સાહેબ, તમે ક્યાં છો? એટલે મારે હું કાલે અહીંયા બેસી મેં 10:30 વાગ્યા તો તમને ફોન કર્યો નહીં તમે કોઈ મારે ચાલશે જ નહીં એટલે મારે તો જવું જ પડે. અમારે તો ભાઈ 18 તારીખ હતી તમારે કેવી પડી 1 તારીખ આ રજિસ્ટર માંથી બધો સ્ટાફ છે. અમારે રજિસ્ટર રજિસ્ટર કો તમે રજિસ્ટર માંથી કાલ 2 જણા હતા, 2 જણા બીજેથી લાયા હતા કોણ બરોબર. બે જણા? તમે રજિસ્ટર માં કેટલા જણા કાલ 2 જણા જયા હતા ને કોણ બે જણા? તમે. આ રજિસ્ટર ના છે બધા માણસો અમારે. હું બધાને ઓળખું આ તો હવે વાંધો નહીં તમે ગાડાબાદ અંદર જાઓ તમે ચિંતા ના કરો હું જાઉં નહીં બોલો બીજા આ જે વિડીયો જોયો એ છાણસરા ગામમાં જ્યારે રજિસ્ટ્રાર કચેરીના જે ઓડિટર આવે છે ત્યારે ઓડિટર સામે જે આ મહામંત્રી છે મેમાભાઈ તેમના દ્વારા તેમને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેમની સામે જે એમણે કબૂલ્યું હતું કે મેમાભાઈ મારું નામ છે અને હું આ 10 કરોડ રૂપિયા છે તો પણ ખેડૂતોના ભરી દઈશ, આવું આ વિડીયોમાં તેમને જે કબૂલાત છે એ જોવા મળી રહી છે. ત્યારે બીજા આપણી સાથે છે, શું નામ છે આપનું? ભેગાભાઈ, જે આ મંત્રી છે તેમના દ્વારા કેટલું કૌભાંડ આચરવામાં આવ્યું છે ગામમાં? ગામમાં 8 કરોડ સાહેબ. 8 કરોડનું? તમારા કઈ કૌભાંડની વાત હતી તો એમાં શું છે? તમારું કેટલું પડ્યું? અમારા ડોશીમાં હતા ને, અમારા ડોશીમાં સાહેબ અચ્છા એમને 3 લાખ રૂપિયા પહેલા કરેલા હતા. અચ્છા પછી અમારા ડોશીમાં કોઈ બેંકમાં આવેલા હતા નહીં. બરાબર. પછી 9 લાખ રૂપિયા ડોશીમાં લઈ લીધા. બીજા 3 ને 9 બીજા બે નૌકા નાખ્યા અમારા પાસે. 9 ને 10 11 થયા ને? એક ઉપર કરે બરોબર. પછી અમારા એક નાના ભાઈ હતા બીજા, અચ્છા એનો હતું કાંઈક 3 લાખ ધીરણ હતું. 3 લાખનું? હા બરાબર. એનો કાંઈક 10 લાખ કરી નાખ્યા. ઓ એટલે 10 લાખ માંથી 3 લાખ અમને આપ્યા અને બાકીના 7 લાખ એમને લઈ લીધા. લઈ લીધા. હા. બરાબર. પછી અમારો બીજો ભાઈ એક હતો, અચ્છા એનું ભાઈ હતું રૂપિયા 2-3 લાખ બે ધીરણ હતો, એમણે લીધો જ નથી. નતું લીધું. તો પછી આ 3 લાખ રૂપિયા કોને લીધા? 9 કરોડ 9 લાખ બીજા લઈ લીધા પાસે. અચ્છા બીજા 9 લાખ. ત્રણે મારા ડોશીમાં હે અને 2 ભાઈ, અચ્છા આ 3 નું ઉપાડી લીધું એમને. એમણે બધા ઉપર લીધા. તો પછી તમને ક્યારે ખબર પડી આ બધી? આ મને તો સાહેબ ઓડિટર આવ્યો ને તારે ખબર પડી. ક્યારે ખબર પડી તમને? નોટિસ મળી જશે નોટિસ એટલે ખબર પડી જાય. નથી પાછી. તો પછી તમે લેખિતમાં કોઈ જગ્યાએ જાણ કરી અથવા તો રજિસ્ટ્રાર જયારે ઓડિટર આવ્યા તો એમના સમક્ષ તમે નિવેદનો લખાવ્યા? ના હોય તો એ કોઈ લખાઈ નથી. નિવેદનોમાં શું લખાવ્યું? ઓળખાયું સાહેબ મેં ડોશીમાં પૈસા લીધા નથી, અચ્છા, મારા ભાઈ લીધા નથી અને એક જ મેલ સાહેબ લીધેલા પૈસા છે. અચ્છા તો કુલ કેટલા પૈસા તમારા કુટુંબના હશે આવા કે મંત્રીએ લઈ લીધા હોય? અમારા ભરવાડના ના તમારા કુટુંબની વાત. અમારા કુટુંબ ભાઈ અને તમારે લગભગ 30 લાખ રૂપિયા જેવું. 30 લાખ રૂપિયા જેટલું બધી રકમ લઈ લીધી. બોલતેલા અને તમે ઓડિટર સામે તો બધું નિવેદનો તો લખાઈ દીધું? લખાઈ દીધું. તમે તો ગરીબ ખેડૂત છો ને આટલું બધું બે ભાઈ સાહેબ મારા ગાવ સાથે હતા, એમને કોઈ ખબર હતી નહીં. અચ્છા અને પેલા સાહેબ કે અમે તમે ચિંતા ના કરો, તમારે ચૂંટણી કાઢો, આધાર કાર્ડ લાવો, તમને વીમો કરી દો, ઓલું કરી દો, એમ કરી આધાર કાર્ડ આલ્યા. અચ્છા પછી 3 લાખ તમે 2 ધીરણ તમને કરી દઈએ. આ લોકો સહીઓ તો સાચી કરવડાવી છે પણ ટૂંકમાં 10 લાખ ઉપાડ્યા હોય એમાંથી 3 લાખ આ કીડે ઉપર એમાં સાહેબ અમે કીડે પછી મારે ફોન આવ્યો એમનો, મારે બીજો ફોન મેં કર્યો કે તમારે ધીરણ કરવું હોય. સાહેબ મારે કઈ કરવું નથી. આ પેલાનું જે 6 લાખ તો આ મંત્રી કદાચ પૈસા નહીં ભરે તમે શું કરશો? કોણ મંત્રી પૈસા નહીં ભરે તમારે જ ભરવા પડશે ને? અમારે સાહેબ છૂટકો નહીં, શું કરે ભરત પડે તો પછી પોલીસમાં કે કોઈ તંત્રને તમે જાણ કેમ નથી કરી? ના જાણજો હજુ સાહેબ ના ભરી દઈશું. ભરતી એમ કે હજુ સમાચાર એવા આવે કે ભરી દઈશું કે તમારા જે પૈસા લીધા છે મેં એ બધા હું ભરી દીધું. મેં એટલે તમે ટેન્શન ના કરો, અમે 20 સેકન્ડ બેઠા સાહેબ. અચ્છા એવું છે એમ? હા અમારે કે તમારે
ગમે એટલા છે એમ પૈસા ભરી દઈશું મેં. અચ્છા. તમે ચિંતા ના કરો, મેં ભરી નાખશું વાળા કે. ઓકે, અમે બેઠા ખાલી એમ. હવે આપણી સાથે છે વોઇસ ચેરમેન છે. શું નામ છે દાદા આપનું? નોકા શંભુ નોગાજી, શું છે બાબત તમારા ગામની? અમારા ગામની આ મંડળીની છે બાબા. એટલે મંડળીમાં શું છે? મંડળીમાં એની બે છે ઉચ્ચાપત. એમ તો તમે તો અહીંયા વાઇસ ચેરમેન છો, તો તમને આટલું બધું મોને હું ગતું ભણેલ નથી, અચ્છા, સમજ્યા? હા, આ તો જયારે બધો ગાતું ગાતું માંડવે આવ્યું, અચ્છા, એટલે નોટિસો મળી એટલે તમને નોટિસો ખબર પડી. મળી એટલે ખબર પડી. અને આ તો વાહે બધું આવું એમ નહીં, તમારા કુટુંબના કેટલા મંત્રી જોડે પૈસા આ રીતના હશે? જે અમારા 3-4 ઘર છે, બરાબર, અહીંયા તમારે એક ભંડારો જ થોડો છે. એમ તો અંદાજે કેટલા હશે? કેટલા 3-4 ઘરના કેટલા પૈસા હશે? 3-4 ના લગભગ 20-25 લાખ છે. ઓહો, તો પછી તમને તમારા એટલે મારા ઘરના તો છે 100 ભાઈ, બરાબર અને આડોશી પાડોશી હોય ને, 100 તો મેં લીધા જ છે, એ સાચા છે. બરાબર. બાકી છોકરામાંથી એને લીધા છે છોકરામાંથી કેટલા લીધા નોટિસ? 3 લાખ. 3 કેટલા છોકરા છે? 2 છોકરા, 2 છોકરા છે, એટલે 6 લાખ રૂપિયા 100 લાખ. ટૂંકમાં આ બધાના એ લીધા, અને વધારે. તમારા આડોશી પાડોશી ના એમ થઈને. ઈ અમારે મોટબા ના થાય ને કોઈ અચ્છા, કાકા ના થાય ને ઈ લગભગ હું તો કહું છું 20 પણ વધારે છે. પણ તમે તો વાઇસ ચેરમેન હતા, આમ તો પણ મોએ તમને વાત હું કરું કે મને કાંઈ અભણ છે, મને સહી કરતા હરખી નથી આવડતી, હું ઘૂંટીને સહી કરું છું, ગીતાજીની શોખ. બરોબર. હવે કઈક વાત એવી હતી કે જે અરજી થઈ ઈશ્વરભાઈની, એના પછી રજિસ્ટ્રાર કચેરીથી ઓડિટર આવ્યા અને મેમાભાઈને કંઈક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઈ આઈ તે વાંય છું બધું. અચ્છા, તો એમની જગ્યાએ જે પ્રમુખ છે એમાં કોને રાખવામાં આવ્યા છે? ભાઈ મંત્રી કોકી એના હાડુનો છોકરો કે છે. અચ્છા, તો જે ટાઈમે એમની નિમણૂક કરી એ ટાઈમે તમને બધાને આપણને ખબર જ નથી, અમને ગતું ખબર નથી, ગામના કોઈ ઓળખતા જ નહીં હોય. અચ્છા, અને ઈ ભાઈને લ્યો અમારા ગામમાં, ઈ અમારા ગામમાં ઈ એટલે ભાઈ તમારા ટૂંકમાં ઈ તમારા ગામના છે ની છતાં પણ મંત્રી તરીકે એમને એમના હગાવાલા હતા એટલે બેહાડી દીધા, આવું જ બન્યું ને? એવું બરોબર. હવે આપણી સાથે બીજા છે. દાદા, શું નામ છે આપનું? શું નામ છે તમારું? નામ જીવનભાઈ મેરાભાઈ. જીવનભાઈ, શું બન્યું છે તમારા ગામમાં? ગામમાં એવું કે ગામમાં ખેડૂતોને બોલાયા ઓડિટરે અચ્છા, અને કીધું કે ભાઈ તમે આ પૈસા લીધા ઉપાડ્યા હે, બરાબર. તો ઓલા કે અમે પૈસા ઉપાડ્યા પણ 3 લાખ રૂપિયા ઉપાડ્યા, અમે કાંઈ 6 લાખ કઈ ઉપાડ્યા. અચ્છા, 6 હતા એના 3 લાખ આમણે લીધા ને 3 આ રીતે આવ્યું મેં સાંભળ્યું. બરાબર. બરાબર. અને પછી અમારે ક્યાં સભ્યમાં અચ્છા, તમે સભ્ય છો? હું હાલમાં સભ્ય, હું 2025 માં સહકારી મંડળી છાણસરાના. સહકારી મંડળી. અચ્છા, હું સભ્યમાં હું. અચ્છા. અમને ખબર નહીં ક્યારે મીટિંગ કરી એ નહીં ખબર, ખાલી અમને કીધું તમે સભ્યમાં હો, બરોબર સભ્યમાં, પણ અમારે ક્યાંક મીટિંગ તો હોવી હોય ને. તો પછી આ લોકો ધિરાણ આપે ત્યારે તમારી સહી નથી આવતી આમાં? ના, અમને કોઈ ખબર નહીં. ખબર જ નથી. પણ આ ગામ લોકો, ખેડૂતો તો તમારા ગામના છે, તો પછી તમારી જોડે રજૂઆત લઈને આવે તો પછી એ ટાઈમે તમે મંત્રીને કોઈ જાણ કરી હતી કે ભાઈ આવું ના કરાય નથી? મંત્રીને મેં બે વખત કીધું તમે આ પૈસા લ્યો ભરપાઈ કરો ને તો 12 મહિને કેવું પડે ને? હા, કેવું પડે કે ભાઈ આ તમારી ભરપાઈ કરો, તમારા પૈસા ઉતલાવો. એ કોઈ જગ્યા કેવું નહીં મારા ગામ. આ તો કૌભાંડ કદાચ બહાર આવશે અને પોલીસ ફરિયાદ થશે તો સભ્યો પછી પ્રમુખ છે આ તમારા બધાના નામ આવશે તો તમે તો નિર્દોષ જ છો ને? નિર્દોષ. તો પછી શું કરશો તમે બચવા માટે? બચવા માટે શું કરીએ, અત્યારે તો સરકાર કરી થાય. છાણસરા સરકારી જે મંડળી છે તેના એક બીજા સભ્ય છે. શું નામ છે દાદા આપનું? અમરસિંહભાઈ, શું આ તમારા ગામમાં બધું હળગ્યું છે? શું છે અમારા ગામમાં? કે અમારા ગામમાં જો અમે કાંઈ સમજતા નથી, બરાબર? અમને સભ્ય રાખ્યા ને ઈ અમે સમજતા નથી, અમને ક્યારે રાખ્યા, ક્યારે શું છે ઈ અમને કાંઈ ખબર નથી. તો આ અત્યારે તો કૌભાંડની કંઈક વાત ચાલી રહી છે, કરોડોનું કૌભાંડ છે, તો શું છે એમાં? કૌભાંડમાં જો મારા જ પોતે જ, હવે હું સભ્ય મને ક્યારે રાખ્યો ઈ મને કઈ ખબર નથી. બરાબર. પણ તોય મારા 13 લાખ રૂપિયા મારા માથે છે. સહકારી છાણસરા જે મંડળી છે તેના સભ્ય છે, તેમના જે કુટુંબીજનો છે તેમના નામે કેટલા? 13 લાખ રૂપિયા મંત્રી દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. તો આ તમને ક્યારે ખબર પડી? અમને તો જયારે આ ઓડિટ આવ્યું ત્યારે અમને ખબર પડી. અચ્છા, ઓડિટર આવ્યા પછી તમને નોટિસો આપી છે અને એનો જવાબ તમે લખાવા ગયા? મારી છોડી અહીંથી છેક મહેસાણા રહે, મજૂરી કરે, બરાબર, પણ એના વગર સહી હવે એના પૈસા ઉપાડી લીધા. એમની સહી જ નથી કરાઈ? એની સહી ક્યારે નથી કરવા. તો પછી તમે તો સભ્ય છો તો પછી એમને ના કીધું કે આ પૈસા તમે ઉપાડી? અમને અમે અભણથી અમે કઈ ખબર જ નહીં. આ ઓડિટર આવ્યા એના પછી ખબર પડી તો પછી તમે એમને કીધું કે આ પૈસા તમે? હવે અમે કીધું તો કે હું ભરી દઈશ. અચ્છા, ભરી દેવાની વાત કરે છે.
બરાબર તો ભાઈ ભરે કીધી કે ગમે તે કરે. તમારા જેવું જે કૌભાંડ છે એ ગામના કેટલા કરોડનું હોઈ શકે? 8 કરોડ ઉપર હશે પણ પાછળ નહીં હોય. અચ્છા, હા. તો તમે કોઈ લેખિત રજૂઆત કે એવું કોઈ સરકારી તંત્રને જાણ કરી? કાંઈ જાણ કરી નથી. તમે અભણ છો તો પછી આ કદાચ FIR માં કે ફરિયાદમાં નામ આવશે, શું કરશો તમે? હવે અમે શું કરીએ, જે સરકાર કરે એ સાચું. હવે અમારામાંથી અત્યારે તો આવ્યું છે. અત્યારે હાલ તો એમનો જે સાડુનો છોકરો છે એ જ મંત્રી છે ને? હા, ઈ તો હવે ઈ અમને ખબર નથી. એ ખબર નથી તમારો અત્યારે કોણ મંત્રી છે એ ખબર નથી. જોયો જ નથી અમે. છાણસરાના સભ્ય છે સહકારી મંડળીના, એમને ખબર નથી કે અત્યારે કોણ હાલના જે મંત્રી છે એ મંત્રી છે. આમ તો જે તત્કાલીન મંત્રી હતા મેમાભાઈ, એમના દ્વારા જે અત્યારની જે નિમણૂક છે એમના દ્વારા જ કરવામાં આવી ને? આમ તમને કોઈને કઈ પૂછ્યું જ નહીં ને? ના. ઓકે. છાણસરા સહકારી મંડળીના બીજા સભ્ય છે રાયધનભાઈ, એમનું નામ છે. રાયધનભાઈ, શું વિગત છે? છાણસરા ગામનો હું રાયધનભાઈ રાખભાઈ મારું નામ છે. બરાબર. અને અમારા ઉપર કૌભાંડ બહુ મોટું કર્યું છે. મારામાં 24 લાખ. પણ તમે તો સહકારી મંડળીના સભ્ય છો, તો છતાંય પણ આટલું બધું મોટું કૌભાંડ કેવી રીતે બને? સાહેબ અમારા છોકરા ઉપર લઈ લીધા છે વગર એમાં નામ જ નથી. વાત તમારા છોકરાનું નામ શું છે? નવીનભાઈ રાયધનભાઈ. તો નવીનભાઈ ના નામે કેટલું ધિરાણ લીધું? 3 લાખ. અને રેકર્ડ ઉપર કેટલું બોલે? રેકર્ડ ઉપર 3 લાખ, પણ એ નામ જ નહીં એનો. આખે આખું લઈ લીધું? આખું લઈ લીધું છે. રાયધનભાઈ નું કહેવું છે કે વારસાઈ જે ખેડૂત વારસદાર આવે એમાં એમના છોકરાનું નામ જ નહીં, છતાં પણ 3 લાખનું ધિરાણ લઈ લેવામાં આવ્યું છે. આવું જ બન્યું ને? એવું જ બન્યું. તો પછી તમે એને ના કીધું કે ભાઈ આ તો વારસદારમાં નથી? તમને ખબર સાહેબ હવે પડી? ઓડિટર આયા એટલે ખબર પડી. ખબર જ નથી અમને. ઓડિટર આયા પછી ખબર પડી. એમની આટલું મોટું કૌભાંડ છે, તો શું એ જે તમારો મંત્રી છે મેમાભાઈ એ રાજકીય ધરાવનાર વ્યક્તિ છે? એ સાહેબ રાજકારણનો માણસ છે. એ રાજકીય ધરાવે છે. કેટલા વર્ષથી આ બધું કૌભાંડ આ બધું ચાલુ હશે? આ કૌભાંડ તો સાહેબ આમ તો વર્ષ તો થઈ ગયો. 2020 થી? હા, 2020 થી થઈ ગયો. 20 ઉપર થયો છે. અને મારી માં ઉપર લીધા છે 3 લાખ. એમાં કઈ અમે જાણતા નહીં લીધા. તમારી મધર ઉપર? હા, મારા ઘરના ઉપર લીધા છે 3 લાખ. 3 લાખ તમારા મમ્મી ઉપર, 3 લાખ તમારા ઘરના ઉપર. મારા ઉપર અમે 3 લીધા છે અને 6 લાખ મારા ઉપર કર્યા. 3 તમારા ઉપર અને મારા ભાઈ ઉપર 3 લાખ કર્યા. એને ઠામ બેંક જ નહીં જોઈ. અચ્છા. મારા છોકરા રાયધનભાઈ સભ્ય છે ને, સભ્યનું કહેવું છે કે 6 લાખ એમના નામે ધિરાણ કરાયું, એમાંથી 3 લાખ રૂપિયા એ મેમાભાઈ લઈ ગયા. એના પછી એમનો જે દીકરો છે એમના નામે 3 લાખ, પછી એમના પત્ની છે એમના નામે એમના જે 3 લાખ હતા એ પણ એ લઈ ગયા. બરાબર ને? અને બીજા મારા નામે લીધા છે. મારા બાપા નામે 6 લાખ કર્યા. બીજા 6 લાખ? 6 લાખ. 6 લાખ માંથી તમને કઈ આપ્યું જ નહીં? ના, કશું આપ્યું નહીં. 242 લીધા હતા. 242 એમાં એને 6 લાખ કર્યા. અચ્છા, એ તમારા મારા પિતા ઉપર. તો તમારા જે કુલ ટોટલ પૈસા એ 24 લાખ જેવા થાય. 24 લાખ થાય. તો તમે કેટલા લીધા એમાંથી? એમાંથી મેં લીધા છે 5 લાખ ને 42 હજાર. 5 લાખ ને 42 હજાર બાકીના એમણે લઈ લીધા. બીજા બધા એને લઈ લીધા. અચ્છા, તો નોટિસો જયારે આવી અને જે સમયે ત્યાં ઓડિટર આવ્યા એ સમયે તમે શું નિવેદનો લખાયા? નોટિસો સાહેબ અમે લખાવી દીધા છે. શું લખાયું તમે? અમે અમારા હતા એમને લખાવી દીધા છે અને એમના હતા એમનામાં લખાવી દીધા છે. અચ્છા. હા, લખાવી દીધા છે. અને ઓડિટરે કીધું કે ફરિયાદ થશે? હા, ફરિયાદ તો કીધું કે કાર્યવાહી થશે કે. અચ્છા. મંડળીના બીજા જે છે સભ્ય, એમને પહેલા તો પરિચય પૂછીશું. શું નામ છે આપનું? મારું નામ દયાલભાઈ શંભુભાઈ. દયાલભાઈ, તમારા નામે આ મંત્રી દ્વારા કેટલા પૈસા લેવામાં આવ્યા? મારા નામે 3 લાખ. 3 લાખ. પછી તમારા કુટુંબીજનોના નામે? છોકરાના નામે 3 લાખ. 3, 6 પછી? પછી નહીં. એટલે 6 માંથી 6 આપણે લઈ લીધા કે પછી તમને આપ્યા? ના, મેં તો 6 લાખનું ધિરાણ છે કે પછી વધારે છે? બસ 6 નું. 6 નું ધિરાણ છે ને 6 એમણે લઈ લીધા. તો તમને એ ટાઈમે કઈ કીધું હતું કે ભાઈ આ હું ધિરાણ લઉં? મને વશમાં મારે લેવાનું હતું. પછી મારી સહી લીધી, બરોબર. પછી મને કે પૈસા અત્યારે નહીં મળે, અઠવાડિયે મળશે. હું અઠવાડિયે મને પૈસા નથી. અચ્છા, એટલે સહી કરાવડાવી લીધી પણ તમને પૈસા નથી આપ્યા? સહી કરાવી. તો પછી તમે તો સભ્ય છો, તો પછી એમને કેવું? મને સભ્ય હવે હું સાહેબ આપો મારા ફોન છે ને, આ ફોન આવે ને, ફોન ઉપાડીએ તું. અચ્છા, બીજું કઈ આવતું? ફોન નથી હું કરી શકું. તો હું સભ્ય મને કઈ રીતે? અચ્છા અચ્છા, એટલે તમને એવું કે અમને કીધું નતું કે તમને સભ્ય પર આપવાના? કોઈ દી નહીં. આ તો આ ફફડિયું હમણાં આવ્યું ને પછી ખબર પડી? ત્યારે ખબર પડી. પાટણ જા ત્યારે છાણસરાના સભ્ય છે તેમને ખબર જ નથી કે પોતે સભ્ય ક્યારે રહ્યા છે. આ તો નોટિસો આવી અને એમના નામે જે ધિરાણ હતું એ મંત્રી દ્વારા લેવામાં આવ્યું હતું. અને આ બધા સાહેબ અમને ફસાયેલ જ ના કરે. અચ્છા. હા, તો હવે શું કરશો તમે? હવે તો જે ભગવાન લોકો ચણીએ મારો.
સરકાર પાસે શું માંગણી છે તમારી? સરકાર પાસે તો જો અહીંયાની કાર્યવાહી થાય અમને કાં તો ટીકો જે છોડાવે તો સારું કહેવાય, નકર અમે જાશું પર આવીએ કહેવાય, બીજું શું થાય? બગસરાના ખેડૂત છે રવાભાઈ, તેમનું નામ છે. 6 લાખ રૂપિયા મંત્રી દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે અને 5 લાખ તેમના ઘર માટે વાપર્યા હતા, બરાબર ને? શું કઈ રીતે એને તમને તમારી સહી કરાવડાવી હતી? તમે અમને સાણસા આયા અને મને કોરા ચેકમાં સહી કરી. અમને કાર્ડમાં 4 વર્ષ થયા, આજથી સુધી મને પૈસો મળ્યો નથી. અને અવાર સાણસા ગામના ખેડૂત બધા અભણ માણસની સહીઓ લઈ અને કરોડો રૂપિયાનું એમને કૂપન કર્યું. 8 થી 10 કરોડનું કૂપન આજની અચ્છા, તમારા ગામનું એટલું બધું હોય? ઓછામાં ઓછું એટલું પણ વધી રહેશે, 15 પણ ઓછું નહીં હોય. તો તમને કઈ રીતે ખબર પડી કે આટલું આ તમારા નામે ધિરાણ લઈ લીધું? અમને ખબર પડી અવાર અમે 4-5 આ સભ્યને બધાને કીધું કે સાહેબ આ ખોટું કરે. તમે કહો આજ 2 વર્ષથી હું કહેતો હતો અને બધા સભ્યને કે આપણે વારો આવશે તો ના મને જ્યારે નોટિસ આવી ત્યારે આ બધા કોઈ પણ આ સભ્ય કોઈ ગુનાગાર નથી. ઓડિટર પાસે તમે ગયા અને નોટિસ આવ્યા પછી તમે જે નિવેદનો લખાયા એમાં શું લખાયું? અમે લખાયું કે મેં બે વાર હપ્તા ભર્યા 1.5 લાખ અને મારા પાછળ 2 લાખ જ મારા ઇનામ વધે છે. તો એ લોકોએ બીજા 6 બોલ્યા અલગ કે મેં કીધું અમે આ પૈસા લીધેલા નથી. એ લોકો 5 થી કોઈ પણ તમે આ બધું કીધું ત્યારે મંત્રી ત્યાં બેઠા હતા? મંત્રી નતો. અચ્છા, મેં તો મંત્રી. તો પછી મંત્રીએ કીધું કે બાકીના 6 લાખ ભરી દઈશ એવું કીધું? ના, નથી કીધું. હતો નહીં તો ક્યારે કઈ. તો પછી તમે એમને કીધું કે આ 6 લાખ રૂપિયા હું નહીં ભરું, મારા ઉપર લીધા? મેં કીધું તો કે મને એક નહીં પણ કદીક 10 કરોડ રૂપિયા હશે તો હું ભરવા માટે તૈયાર. અચ્છા, એવું એમને? હા, મેમાં કુબે બેઠો છે ગામ માટે, પણ બધા કોઈ રાડી રાડા ન ઉપાડી લીધા. કોઈના આધાર કાર્ડમાં કોઈ લઈ અને કોઈ ખેડૂતમાં હાથમાં નવતારાનું નામ પણ નથી. 25 માણસ છે આ ગામના, તો છતાં એ લોકો પૈસા ઉપાડે. તો એમને શું કે અમને મને પોતાને એમ કીધું કે તું ઊંચો નીચો થારો આજે 1.5 વર્ષથી પણ તારું ખેતર સરી સરકાર કરી દઈ અને મારું રાજકારણ છે. હું ધમકી આપ્યો, પટેલ નો દીકરો, મારું રાજકારણ છે અને પટેલ ની સરકાર છે. તું શું થાય? હું તો ગરીબ ખેડૂત છું અને દલિત પણ છું, બરાબર. હું પણ મારા મોટા ભાઈ બીમાર હતા, દોડાદોડી 2 વર્ષ રહ્યા અને અવારનવાર મેં ગામે 2 વર્ષથી કહેતો હતો. જયારે આ આવ્યું ત્યારે આ બધા ગામની. અચ્છા, હવે સરકાર પાસે શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી કે અમારા પૈસા ભરજે, અમારા અને નિર્દોષ આ જે સભ્ય છે એને છૂટા કરે. અચ્છા, એટલે જે સભ્યો છે એ નિર્દોષ છે, અપણ છે, એટલે એમને છૂટા કરે, નહીં તો આ કૌભાંડમાં આવી જશે. હા, નકે કૌભાંડમાં આવી જાય એમની ચિંતા. અમને પણ આ 10 મહિના થયા, 3 રોટલો નથી ખાધો અને એ પણ સભ્ય આજે 4 દિવસ નથી ખાધો. અચ્છા, કેવું? પોલીસમાં કોઈ તમે ફરિયાદ કરી કે નહીં? નહીં, પોલીસ બધા તમે ધમકી મારે. અચ્છા, તમને કે જેલમાં ઘાલજે. મને પોતાની જેલમાં મને કે તું ઊંચો નીચો થા પણ મહેસાણાની જેલ તારા માટે તૈયાર છે. અચ્છા, હા. કેમ પાટણની નહીં મહેસાણા તે કુભન તે ખોટું સહી કરીને પૈસા તે ઉપાડી લીધા. અવારનવાર મને ઘરે ધમકી મારે, અમારા પરિવારને મારે. પણ તમારે તો પૈસા લઈ લીધા છતાંય કેમ ના? મારું રાજકારણ છે. તો પણ ધમકી આપે તો તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ તો કરી? પોલીસ સ્ટેશન સાહેબ જાય તો કે તમે જાઓ, હવે ફોન ઉપર તૈયાર રાખે કે તમે ગયો તો એ લોકો સામેથી પોલીસને કહી દે. અચ્છા, અમને પણ ખોટી પોલીસ જાય માણસો આવે છે, તમે હાજર ના રહેતા હોય નહીં કે ભાઈ આયા નથી, બધા રજામાં પછી આવજો. એટલે અમે 2 આટલી બધી લાગુ છે એમને લાગુ. જો અમને ધમકી મારે, જો આ બે શંકરભાઈ ની આ સરકાર અમારી છે, ભૂપેન્દ્ર પટેલ ની, તો અમારું છે બધું તમારું દલિત ક્યાંથી આવે? સરકાર તો બરોબર છે પણ આવું કૌભાંડ તો ના ચલાય ને. પણ અત્યારે આ ક્યાં કોઈ અમારી અરજી લેટર છે? 120 અરજી કરી સાહેબ, કોઈ પણ અરજી કોઈ નિકાલ આવ્યો? કોણે 120 અરજી કરી? અમારા ભાઈએ અમારા બધા ખેડૂતે કરી. અચ્છા, 120 અરજીઓ? 120 અરજી એ પોતે કબૂલે એમના વિરુદ્ધ. એને કે મારું કાંઈ ફેર પડવા નથી, હું મેમાં કુબેર છું. અચ્છા, હવે કાંક અરજીઓ થયા પછી કાંક એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એ શું છે? એમને સસ્પેન્ડ થયો તો એના હાડુના છોકરાને લાવી અરજી. અમને તમારા ગામનો ખરેખર તો બાર આ એમનો હાડું કયા ગામનો છે? એ વારીની બાજુમાં અમને ખબર નથી, સભ્યને ખબર નથી. તો પછી તમારા ગામમાં તો તમારો જ મંત્રી હોવો પડે ને, તો પછી ત્યાંથી કેમ આવું બધું? મંત્રી છે, સભ્યને પોતાને ખબર નથી કે કયા ગામનો છે. આ તો હમણે ગઈ સાલ આવ્યો ત્યારે છોકરો હતો કે આ અમારો મંત્રી છે. તો પછી રજીસ્ટર કચેરીમાં તમે જાણ કેમ ના કરી કે આ મંત્રી ડાયરેક્ટ બેઠ દીધો? સભ્ય જાણ કરે સાહેબ, અમે કઈ દીધું. અચ્છા, સભ્યો જ કરે? સભ્યને અમે કીધું કે તમે જાણ કરો. સભ્યોએ કેમ ના કરી? સભ્ય એમના અભણ. અચ્છા, અભણ અભણને કારણે કઈ નથી. અમે 1.5 વર્ષ થયા સભ્યને અમે કીધા હતા કે તમે મહેરબાની કરો અને તમે જાણ કરીને તમે રાજીમાં ચાલીને તમે આવી જશો હાટીમાં. અને આજે સાહેબ એ હાટીમાં જ આવી. હું તમારા જેવાના કેવા પ્રમાણે આગળની કાર્યવાહી કરી પણ ના થઈ, એના કારણે આ સભ્ય બધા સભ્ય નદોષ છે, ખેડૂત મારા સમસ્યા નદોષ છે અને એને હાથે અરજી કરી અને બધી સહી કરી લઈ લીધા પૈસા. મારા પોતાના 6 લાખ ઉપાડી લીધા. 6 લાખ બરાબર.
છાણાસરા ગામના માજી સરપંચ છે તેમનું પણ આ મંત્રી દ્વારા કરી નાખવામાં આવ્યું. તમારું કેટલું કરી નાખ્યું? મારો 10-11 લાખ. એટલે કઈ રીતે 11 લાખ? અમારે પહેલા આગળ લોન લીધી હતી, મેં ભરપાઈ કરી નાખી. કેટલું લીધેલું હતી? પહેલા તો એકને 70 લીધી હતી, એના 9 લાખ રૂપિયા ગયા હતા. 9 લાખ માંથી મેં બધા ભરપાઈ કરી નાખેલ હતી. પછી ફર મારે લેવાની હતી ફેરથી લોન લેવા માટે મેં સહી સિક્કા કર્યા. એમાં 11 લાખ રૂપિયા મેં 10 લાખ રૂપિયાનો મેં બોજો નખાયો. બોજો નખાવીને ત્યારે મારા કને સહી કમ્પ્લીટ કરાવી. મને 1 મહિનો ધોળ્યો. 1 મહિના સુધી મને કે આજ દઈશ, કાલ દઈશ, આજ દઈશ, કાલ દઈશ, પણ આદિ સુધી મને અમે આપ્યા નહીં. પછી મને 10 લાખ રૂપિયા 1 રૂપિયો પણ નહીં. સહી કરાવી લીધી, સહી પણ મેં આપી છે. બેંકમાં પણ આપણે બોલ્યા છે, પણ સાહેબ કે હવે આજ 4 વાગી ગયા, હવે કાલે આવજો. ઘરે કાલ જાય એટલે કઈ ગ્રેટનું આવી નહીં. અહીં કરીને 15 થી 20 દી મને ધોળાવ્યા. પછી અમે મેકું દીધું કે હવે આપણે પૈસા ઉપાડવા નથી. પણ મેસેજ આવ્યો મારા ફોનમાં. મેસેજ દ્વારા જ્યાં હું કે વાલે દાડે ગયો બેંકમાં કીધું મેં પૈસા મેં સહી નથી કરી, મેં પૈસા લીધા નથી, તો મારા પૈસા ઉપડ્યા કેવી રીતે? તો કે તમારા પૈસા ઉપડ્યા નથી, પણ અત્યારે 11 લાખ રૂપિયા મારા ઉપર લીધા. આમ તો જે ગરીબ અને અભણ ખેડૂતો હોય છે એમને ખબર નથી હોતી કે મારા નામે પૈસા ઉપાડ્યા છે. ત્યારે માજી જે સરપંચ છે એ પણ છેતરાયા છે. માજી સરપંચને તેમના દ્વારા બોજો પડાવવામાં આવ્યો અને લોન કે ધિરાણ હોય એ મંજૂર કરવામાં આવ્યું છે અને એમને 1 રૂપિયો પણ અત્યાર સુધી આપ્યો નથી. તો પછી તમે કઈ રજૂઆત કરી? રજૂઆતમાં તો હવે રજૂઆત તો કીધું હવે આ ઓડિટ આવી એટલે પછી કીધું હવે રજૂઆત કરો ગામને ભેગા થઈને. આપણે આનો ગામના જે વધના પૈસા છે માણસે ખેડૂતો લીધા એ કદાચ ભરપાઈ કરે, પણ આ વધના વગરના મેં વગર આધાર કાર્ડ ઉપાડેલા છે એના માટે ભરપાઈ કરે ને અમારે ખેડૂતના કાર્યવાહી કરશું. અચ્છા, તમે ઓડિટર આયા એ ટાઈમે શું લખાયું? એ ઓડિટરે તો મારાથી ત્યારે 50,000 રૂપિયા હતા, એને 3 લાખ રૂપિયા મારા બોલીને એમ કરીને 11 લાખ રૂપિયા મારા કરી નાખ્યા. એમાં સહી કરાવીને 11 લાખ રૂપિયા જમા કરી નાખ્યા. તો તે તમે જે આ 10 લાખ ની વાત કરો છો એ કઈ સાલની હમણાંની વાત છે? હમણાંથી 3 કે 4 માં એમાં ઉપર લીધા. અચ્છા, તો હવે સરકારને શું તમે કહેવા માંગો છો? સરકારને રજૂઆત એટલી કરી કે આ પૈસા ભરપા આખા ગામના ખેડૂતના આખા ગામે આટલા પૈસા લીધા છે તો 1 કરોડ રૂપિયા કદાચ ગામ લોકો લીધા છે, બાકીનું બધું 8-10 લાખ નું કરોડ આખું વગાડી ગયા છે. તો આખા ગામનો દેણો એ ભરે અને આના માથે કેસ કાર્યવાહી થાય, પણ ફરિયાદ એ થાય અને જેલમાં જાવ તો તમારા ખેડૂતોને પૈસા પણ ભરપાઈ કરે. આ તો ઘણા ટાઈમ થી કૌભાંડ ચાલી રહ્યું છે, તો પોલીસમાં કેમ ફરિયાદ હજી થતી? ફરિયાદ તો પણ જાણ આપણે અમારે ઓડિટર સાહેબ આયા, અમારા ગામે એક ખેડૂતે અરજી કરી, એના વગર આધારે વગર પુરાવાએ પૈસા ઉપાડ્યા હતા, એને ખબર પડી, એને અરજી કરી, ઓડિટ આવ્યું, ઓડિટના આધારેથી ગામ લોકોને જાણ થઈ. અચ્છા, તો પછી પોલીસમાં તમે રજૂઆત કરવાના? હવે પોલીસમાં હવે કાલથી જ અમે FIR પડાવશું બધી જગ્યાએ, તાલુકા જિલ્લામાં બધે પોલીસ સ્ટેશન બધે અમે ફરિયાદ આપવા તૈયાર છીએ. અચ્છા, કઈક પ્રમુખે અરજી આજે આપી હોય એવા સમાચાર ફરિયાદ પ્રમુખ સાહેબે ફરિયાદ લખાવશે, ફરિયાદ પ્રમુખ માથે આવે છે, પણ પ્રમુખને અમારા ગામ લોકો બચાવવા માંગી છે કે અમારા પ્રમુખ દ્વારા કોઈને જાણ વગર 8-9 કરોડનું કૌભાંડ આચરી લીધું છે નથી. એમ નહીં, ખરેખર તો આમ તો પ્રમુખ અને મંત્રીની જવાબદારી હોય. તો તમારા જે પ્રમુખ છે એ અભણ છે કે શું છે? અભણ છે, એટલે થોડાક છે 3-4 ચોપડી ભણેલા છે, પણ એમને ધ્યાન બહાર ગામને ધારામાં રાખીને ખબર જ નથી, એમને કોઈ ખબર કે જાણ નથી. નકર તો અમને ખેડૂતોને અમારા સરપંચે છે અને પ્રમુખે છે તો અમને જાણ આપે. સાથે જે એમનું પણ મંત્રીએ મોટું કરી નાખ્યું, કેટલું કરી નાખ્યું તમારું? મારું લગભગ 46 લાખ નું કરી નાખ્યું. કઈ રીતે કર્યું? આપ દર્શક મિત્રોને તમે સમજાવો કે કેટલી તમે ધિરાણ લીધું હતું ને કેટલું કરી નાખ્યું, કઈ રીતે કર્યું? હવે તો આમાં તો ક્યાંક ખ્યાલ જ આવે છે કે કેવી રીતે કરે છે, કોઈ ખ્યાલ જ નથી. અચ્છા, પણ જે તમે ધિરાણ લો એ ટાઈમે સહીઓ તો તમારી ખરેખર સહીઓ કરે છે, 2 દાડા પછી આવો પછી આપણે પૈસા લઈ જાઓ. અચ્છા, એટલે પેલું ધિરાણ મંજૂર કરાવે અને પછી તમે કહે કે તમારા પૈસા મંજૂર થઈ જાય, તમે 2 દિવસ પછી લઈ જાઓ. 5 દી પછી આવો પછી પૈસા લઈ જાઓ. તમારું કેટલું અંદાજે કરી નાખ્યું છે? મારું 46 લાખ. અને આખા ગામનું કેટલું કર્યું છે? આખા ગામનું 8 થી 10 કરોડ. ઓહો, તો પછી આ ખબર ક્યારે પડી બધી? ખબર તો ઓડિટ આવી ત્યારે ખબર, એના પછી જ પડી. અને ઓડિટરે કીધું કે 100% મંત્રી સામે ફરિયાદ થશે. હા, ઓડિટે કીધું ફરિયાદ થશે. અને ઓડિટર છે એમના દ્વારા જે ખેડૂતો છે તમારા નિવેદનો લેવાય? નિવેદનો છે એ બધાના લીધા કે શું હોય? આ બધાના આખા ગામના લીધા. એમાં નિવેદનોમાં શું શું લખાયું? બધા નિવેદનમાં તો મેં સાચું લખાયું છે, મેં સાચા માણસ તો સાચું જ લખાયું. અચ્છા, કઈક નિવેદનનો વિડીયો આપણે અગાઉ જોયો, એમાં કઈક મંત્રી દ્વારા ઓડિટરને દબાવવામાં આવી રહ્યા છે, તો શું છે એમાં? હા, એ તો માથા ભારે માણસ છે. એ તો શું કે છે કે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી છે, તો એની ધમકી અમને આપે છે કે અમારા શંકરભાઈ ચૌધરી પણ અહીંયાના નથી,
અમારા ભગવાન હા, છે. છે, છે. શંકરભાઈ ચૌધરી અમારા હા, એ તો દરેક ના છે. હા. એટલે ઈ બીકથી ઈ દબાણથી અમારા લોકોને દબાવે છે અને અમારા લોકો દબાવે છે કે ભાઈ શંકરભાઈ આવા મહાન માણસ છે, માલિકના માણસ છે, પણ એના નામનો ઉપયોગ ખોટો કરે છે. હા, એટલે દુરુપયોગ કરીને આ મંત્રી ખોટો દુરુપયોગ કરે છે. તમે કઈક વાત કઈક કરતા હતા કે કોઈક ખેડૂત હા, વાત કરું છું કે આ ગામની અંદર અમારા બાઈના છોકરા કોઈ વિધવા બાઈ છે, મારા પાસે આવે છે તો એ કહે છે કે હું તો આ પૈસા ના ભરી શકું, હું આ ઘાત કરી નાખીશ. આ ઘાત કરે તો જવાબદારી આ મંત્રીની રહેશે. અચ્છા, હા. એવા કેટલા ખેડૂતો છે કે જે ગરીબ હોય અને એકદમ ગૂંચવાઈ ગયેલા હોય? એટલે આખું ગામ જ ગરીબ છે. આ ગામ કોઈ સમજતું નથી અને આને ગરીબાઈમાં જ ખાલી દીધો છે. અચ્છા, જો કોઈ કદાચ આત્મહત્યા કરશે તો એ તો જવાબદારી મેમાભાઈ કુબેરની મંત્રીની રહેશે. અચ્છા, તો ગામ લોકો એવા કોઈ ખેડૂતો આવ્યા તમારી પાસે? અમારા પાસે 10-20 ખેડૂતો આવ્યા. અચ્છા, એવું તો કે અમે દવા પી લઈ, રેલમાં કપાઈ જાય, પણ મેં કીધું એ રસ્તો ના લેજો. સરકાર આપણો ભગવાન છે અને આવા આપણા શંકરભાઈ ચૌધરી જેવા બેઠા છે મજબૂત માણસ, તો તમારે મરવાની કોઈ જરૂર નથી. અચ્છા, હવે કઈક પ્રમુખે આજે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં, બરાબર? તો પ્રમુખ આજે છે એ આખા કૌભાંડમાં જાણતા જ નથી? નહીં, પ્રમુખ બહુ સીધા માણસ છે અને બહુ સરળ માણસ છે, અભણ માણસ છે. અચ્છા. એને આધારમાં રાખી આ બધી વસ્તુ કરી છે. એટલે એમનો જે હોદ્દો છે એમને તો માત્ર ને માત્ર સહી જ કરે છે, બાકી કઈ હા, સહી જ કરે છે. ક્યાં સિક્કો પડ્યો છે, ક્યાં એનો રેકર્ડ પડ્યો છે, મેં પૂછા કરી હતી કે પ્રમુખ છો તમે, તમારો સિક્કો ક્યાં હે, તમારો રેકર્ડ ક્યાં હે? તો કે મેમાભાઈ કુબેરભાઈ હે અને છે અને મને આપતો નથી. એમ નહીં, પણ આ કદાચ ફરિયાદ થાય, FIR થાય તો પ્રમુખની તો ખરેખર જવાબદારી હોય. તો પ્રમુખને બચવા માટે હવે શું? બચવા માટે સરકાર બચાવે. અચ્છા, અને કઈક રજૂઆત આજે કરી છે પ્રમુખે? હા, રજૂઆત કરી છે, એને બચાવવા માટે રજૂઆત કરી છે, કારણ કે ઓલો માણસ માથા ભારે છે. અને પ્રમુખના કઈક પૈસા લઈ લીધા હોય? આ પ્રમુખના 280 જેવા તો એમને ખબર નથી પોતે પ્રમુખ છે? ના, એને ખબર. એ પૂછા કરી તમારા લીધા તો કે હોય મારા 280 લઈ લીધા. તો પછી સરકાર પાસે શું માંગણી છે તમારી? સરકાર પાસે માંગણી કે ગરીબ માણસની વારે આવે અને ગરીબ માણસને સહકાર આપે. છાણાસરા સહકારી મંડળીના સભ્ય છે લીલાભાઈ, એમનું નામ છે. લીલાભાઈ, શું આ કૌભાંડ ચાલી રહ્યું છે તમારા ગામનું? મને સાહેબ ખબર જ નથી. તમારા નામે કોઈ આ મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું, પૈસા લેવામાં આવ્યા એવું કઈ છે? હું મંત્રીને નહીં ઓળખતો કે સભ્યને નહીં. એમ નહીં તો પછી તમને સભ્યમાં કોણે રાખ્યા? એમ નામ લઈ લીધા, ખબર જ નહીં. એટલે કોણે, આ મંત્રીએ એવું કીધું તું કે તમે એમાં આવી જાઓ કે એવું કઈ? ના, ફોન જ નહીં આવ્યો, ખબર જ નથી. ડાયરેક્ટ એમનું કરી દીધા. તો પછી સહીઓ કઈ રીતે કરી? આ બધી સહી મને ખબર જ નથી. આ તો 11 તારીખે ઓલી નોટિસ આવી ત્યારે ખબર પડી કે લીલાભાઈ પોપટભાઈ સભ્યમાં. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું અહીંયા જે સામ્રાજ્ય છે એ ચાલી રહ્યું છે. છાણાસરામાં સભ્ય છે છતાં પણ એમને ખબર નથી કે પોતે સહકારી મંડળીના સભ્ય બન્યા છે. તમારા નામે કેટલું કોઈ ધિરાણ આ રીતે ઉપાડવામાં આવ્યું એવું કઈ તમને ધ્યાન આવ્યું? ગામ ઉપર છે, મારા ઉપર નહીં. તમારા ઉપર નથી. ગામ લોકો તો કહેતા છે ને તમે તો સભ્ય છો. ગામ લોકોએ કીધું કે ભાઈ તમે સભ્ય છો. કાલ 11 તારીખે ખબર પડી આ નોટિસ આવી ત્યારે કે લીલાભાઈ હે સભ્ય. પણ કદાચ આ ફરિયાદમાં તમારું નામ આવશે, શું કરશો? મને તો ખબર જ નથી, પણ અંગૂઠો નહીં કર્યો, સહી નહીં કરી. અચ્છા, કેટલું કૌભાંડ છે તમારા ગામનું? 8 કરોડનું હશે. 8 કરોડ જેટલી વાત છે એમને? ઓડિટર આયા ત્યારે તમને બોલાયા હતા ત્યાં? ના, ત્યારે નતા બોલે. તમને બોલાયા જ નહીં? ના. સાતલપુર તાલુકાના જે ગરીબ ખેડૂતો છે તેમના ઉપર જે મંત્રી દ્વારા જે ધિરાણો ઉપાડી લેવામાં આવ્યા છે, આજે મીડિયા સમક્ષ આવ્યા હતા, જેમાં આપણે જે સહકારી મંડળીના પ્રમુખ પણ સાથે છે, એમના દ્વારા આજે કંઈક ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે આ મંત્રી છે એના દ્વારા 1 કરોડ નહીં પરંતુ 8 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, છતાં પણ તેની સામે અત્યાર સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી કે FIR પણ કરવામાં આવી નથી. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગામ લોકો હવે જાગ્યા છે અને જ્યારે પૈસા ભરવાની વાત આવી છે ત્યારે આ ગરીબ ખેડૂતો છે, ગરીબ ખેડૂતો હોવાના કારણે પોતે આત્મહત્યા સુધીની જે વાત છે એ વાત ગામ લોકો કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સરકારને અપીલ છે કે આ જે કૌભાંડ છે એ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે. નમસ્કાર.